ઈચ્છાપોર ખાતે ગર્ભવતી મહિલા સાથે લૂંટ આચરનાર આરોપી ઝડપાયો છે। પોલીસે હિમાચલના મનાલીમાંથી આરોપીને દબોચી પાડ્યો। ઘરમાં ઘૂસી આંખમાં લાલ મરચાની ભૂકી નાખી લૂંટ આચરાઈ હતી। લૂંટમાં 2.63 લાખ રોકડ લઈને આરોપી ફરાર થયો હતો। સોશિયલ મીડિયાના આધારે પોલીસે આરોપીની ઓળખ કરી। આરોપીનું નામ જતીન ચૌધરી હોવાનું ખુલ્યું છે। તો લૂંટ બાદ મહિલા મિત્રને રૂપિયા 35,000 ટ્રાન્સફર કર્યા હોવાનો ખુલાસો પણ થયો છે। ગત તારીખ 16 ડિસેમ્બર 2025ના રોજ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં એક ગર્ભવતી મહિલાની આંખમાં મરચાની ભૂકી નાખીને તેને મારવાની બનાવ ધ્યાનમાં આવેલ હતો। આ બનાવની વિગત એવી છે કે અત્રેના પોલીસ સ્ટેશન ઈચ્છાપુર પોલીસ સ્ટેશન કે જે એમ ડિવિઝન અને ઝોન 7 હેઠળ આવે છે તેના ઈચ્છાપુર ખાતે આવેલ સ્વાગત રેસિડેન્સીમાં રહેનાર 501માં રહેનાર જતીનસિંહ અંતરસિંહ ચૌધરીએ તેમના જ બિલ્ડિંગમાં ત્રીજા માળે રહેતા ભોગ બનનાર કે જેમનું નામ નીલુબેન શશાંક દ્વિવેદી છે તેમને ઘરે જઈ દરવાજો ખટખટાવી દરવાજો ખોલતા તેમની આંખમાં મરચાની ભૂકી નાખી તેમને પાડી દીધેલ હતા અને તથા તેમને સ્ક્રૂ ડ્રાઈવરથી ઈજા પહોંચાડેલ હતી। આ વિગત અન્વયે જ્યારે ફરિયાદી પોલીસ સ્ટેશન આવ્યા હતા અને તેમણે ફરિયાદ નોંધાવી હતી તો મરચાની ભૂકી નાખી તેમની પર હુમલો કરવાના બનાવની ફરિયાદ લેવામાં આવી હતી। ત્યારબાદ પાછળથી જણાયું હતું કે તેઓના ઘરમાંથી રહેલા ઘરેણાં ગાયબ છે, આથી ઘરેણાં લૂંટની પણ આમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના મહેરબાન અધિક પોલીસ કમિશનર સેક્ટર 2 શ્રી કે એન ડામોર સાહેબ તથા ડીસીપી ઝોન 7 શ્રી શેફાલી બરવાલ સાહેબનાઓની ગંભીર ગુનાના આરોપીઓને પકડવાની સૂચનાના અન્વયે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની ટીમ વિસ્તારમાં લગભગ 150 જેટલા સીસીટીવી તપાસતા આ કામના આરોપી જતીનસિંહ અંતરસિંહ ચૌધરી પોતાની એક્ટિવા લઈને નાસી જતા જણાયા હતા તથા રેલવે સ્ટેશન તરફ જતા જણાયા હતા। વધુ તપાસ કરતા તથા રેલવે સ્ટેશનના સીસીટીવી તપાસતા તે ઓખાવાળી ટ્રેનમાં બેસી ગયેલ જણાયા હતા। વધુમાં આ આરોપીએ પોતાનો ફોન નંબર બંધ કરી દીધો હતો, તેમ છતાં તાત્કાલિકમાં સીડીઆર મેળવી તપાસતા તેમણે તેમની અમદાવાદ રહેતી સ્ત્રી મિત્રના ખાતામાં પૈસા જમા કરાવવાનું ધ્યાનમાં આવેલ હતું। આ વ્યક્તિના પણ અમોએ જ્યારે બેંક ડિટેલ મંગાવી અને તેના પરથી નંબર મેળવી તેમનું લોકેશન મેળવતા તેઓનું લોકેશન મનાલી ખાતે આવેલ હતું।